નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન જેમાં પ્રકરણ નંબર 3 જે નૂતન વિશ્વ તરફ પ્રયાણ એના કેટલાક મહત્ત્વના અને પરીક્ષાલક્ષી MCQ જોઈશું. એમાં ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી હતી? હિટલર, મુસોલિન, લેનિન અને સ્ટાલિન. તો ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના મુસોલિન નામના વ્યક્તિએ કરી હતી. મુસોલિનોએ કયો મુદ્રાલેખ અપનાવ્યો હતો? એક પક્ષ, એક નેતા, જય હિન્દ, સ્વતંત્રતા અને સમાનતા, વિશ્વ પ્રભુત્વ. તો એમનો મુદ્રાલેખ હતો, એટલે કે સ્લોગન હતું, એક પક્ષ, એક નેતા. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું? સ્વસ્તિક, સિંહ, લાકડાની બારી અને કુહાડી કે ચક્ર? તો ફાસિસ્ટ પક્ષનું પ્રતીક એટલે કે ચિહ્ન સ્વરૂપે લાકડાની ભારી અને કુહાડી રાખવામાં આવી હતી. જર્મનીમાં નાઝીવાદનો પ્રણેતા કોણ હતો? મુસોલિન, એડોલ્ફ હિટલર, હિરોહિટો અને ચર્ચિલ. તો એડોલ્ફ હિટલર નામના વ્યક્તિ જર્મનીમાં નાઝીવાદના પ્રણેતા તરીકે ઓળખાતા હતા. હિટલર કયા પક્ષમાં જોડાયો હતો જે પાછળથી નાઝી પક્ષ તરીકે જાણીતો થયો? ફાસિસ્ટ પક્ષ, સામ્યવાદી પક્ષ, રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ, લેબર પાર્ટી પક્ષ? તો જવાબ આપશે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ. જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? નેતા, ફ્યુહરર એટલે કે તારણહાર, સમ્રાટ કે સરમુખત્યાર? તો ત્યાંની પ્રજા હિટલરને, જર્મનની પ્રજા હિટલરને ફ્યુહરર એટલે તારણહાર તરીકે માનતી હતી. નાઝીવાદના સૈનિકો કયા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા? લશ્કરી પોશાકનો રંગ શું હતો? તો કાળા, ભૂરા, લાલ કે સફેદ? તો ભૂરા રંગના પોશાક લશ્કરી રંગ સૈનિકો પહેરતા હતા. હિટલરની કઈ નીતિ હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે? વિસ્તારવાદ, લશ્કરી તાલીમ, યહૂદીઓનો નાશ અને આર્થિક સુધારણા? તો યહૂદીઓનો નાશ એ હોલોકાસ્ટ નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં કઈ સરકાર સ્થાપી? લોકશાહી સરકાર, મંચુકો સરકાર, સામ્યવાદી સરકાર કે લશ્કરી સરકાર? મંચુકો સરકાર જાપાને મંચુરિયા કબજે કરી અને ત્યાં મંચુકો સરકાર સ્થાપી. જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ ક્યારે કર્યો હતો? 1930, 1933, 1939 અને 1945? તો 1933માં જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો હતો. અમેરિકાના કયા શેર બજારમાં શેરની કિંમત ઘટતા વૈશ્વિક મહામંદી આવી? લંડન સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, વોલ સ્ટ્રીટ અને ટોક્યો એક્સચેન્જ? તો વોલ સ્ટ્રીટમાં અમેરિકાના શેર બજારમાં શેરની કિંમત ઘટતા વૈશ્વિક મહામંદી આવી હતી. વોલ સ્ટ્રીટ સંકટ કઈ તારીખે આવ્યું હતું? 1 ઓગસ્ટ 1914, 24 ઓક્ટોબર 1929, 1 સપ્ટેમ્બર 1939, 24 ઓક્ટોબર 1945? તો જવાબ આવશે 24 ઓક્ટોબર 1929માં વોલ સ્ટ્રીટ સંકટ આ તારીખે થયું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો? 1914થી 1918, 1929થી 1932, 1939થી 1945 કે 1945થી 1950? તો જવાબ આવશે 1939થી 1945નો સમયગાળો એ દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો ગણવામાં આવે છે. ઇટાલી, જર્મન અને જાપાને કઈ ધરીની રચના કરી હતી? મિત્ર રાષ્ટ્ર ધરી, રોમન, બર્લિન, ટોક્યો ધરી, એશિયા યુરોપ ધરી અને લોકશાહી ધરી? તો જવાબ આવશે રોમન, બર્લિન, ટોક્યો ધરી. દ્વિતીય વિશ્વયુદ્ધનું તત્કાલીન પરિબળ કયું હતું? એટલે કે કયા પરિબળના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું? ઉગ્ર રાષ્ટ્રવાદ, લશ્કરવાદ, જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ
અને રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. તો જવાબ આવશે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ થયું એ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક પરિબળ ગણવામાં આવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો? 1 સપ્ટેમ્બર 1939, 1 ઓગસ્ટ 1914, 7 ડિસેમ્બર 1941, 15 ઓગસ્ટ 1945. તો 1 સપ્ટેમ્બર 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. જાપાને અમેરિકાના કયા નૌકાદળના મથક પર આક્રમણ કર્યું હતું? ન્યૂયોર્ક, પર્લ હાર્બર, શિકાગો અને વોશિંગ્ટન. જવાબ આવશે પર્લ હાર્બર નામના નૌકાદળના મથક ઉપર જાપાને અમેરિકાના નૌકાદળને ટાર્ગેટ કર્યું હતું. અમેરિકાએ જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ફેંક્યો હતો? ટોક્યો અને ક્યોટો, હિરોશિમા અને નાગાસાકી, ઓસાકા અને નાગોયા, યોકોહામ અને કોબે. તો આપણે બધા જાણીએ જ છીએ કે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી નામના બે શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો? 11 નવેમ્બર 1918, 11 ઓગસ્ટ 1945, 24 ઓક્ટોબર 1945, 1 સપ્ટેમ્બર 1945. તો જવાબ આવશે 11 ઓગસ્ટ 1945. ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના કોના નેતૃત્વ હેઠળ થઈ? સન યાત સેન, માઓ ત્સે તુંગ, ચાંગ કાઈ શેક, લિયુ સાઓકી. તો જવાબ આવશે માઓ ત્સે તુંગ. ઠંડુ વિશ્વયુદ્ધ જેને કોલ્ડ વોર કહેવાય એ કયા બે દેશો વચ્ચેના મતાંતરોને કારણે ઉદ્ભવ્યું? ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, રશિયા, ભારત, ચીન, જર્મની, ઇટાલી. તો અમેરિકા અને રશિયાના કારણે બે દેશો વચ્ચે મતાંતરોના કારણે કોલ્ડ વોર ઉદ્ભવ્યું. સંયુક્ત રાષ્ટ્ર UN યુનાઇટેડ નેશનની સ્થાપના ક્યારે થઈ? 10 જાન્યુઆરી 1920, 24 ઓક્ટોબર 1945, 15 ઓગસ્ટ 1947, 26 જાન્યુઆરી 1950. તો જવાબ આવશે 24 ઓક્ટોબર 1945. સંયુક્ત રાષ્ટ્રનું કાર્યાલય એટલે કે એનું વડું મથક ક્યાં આવેલું છે? લંડન, પેરિસ, ન્યૂયોર્ક અને જીનીવા. તો એનો જવાબ આવશે ન્યૂયોર્કમાં UN કાર્યાલય આવેલું છે. UN દિવસ યુનાઇટેડ નેશન ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર, 5 જૂન, 10 ડિસેમ્બર, 1 મે. તો જવાબ આવશે 24 ઓક્ટોબર એ UN દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં કેટલા સભ્ય રાષ્ટ્રો છે? એટલે કે કુલ કેટલા દેશો આ UNમાં જોડાયેલા છે? તો જવાબ આવશે 193 સભ્યો જોડાયેલા છે. સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય કેટલા અંગો છે? 4, 5, 6 અને 10. તો સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય 6 અંગો છે. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું? સલામતી સમિતિ, સામાન્ય સભા, સચિવાલય અને વાલી સમિતિ. તો સૌથી મોટું અંગ એ સામાન્ય સભા છે. સામાન્ય સભામાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે? 1, 2, 5 કે 10. તો વધુમાં વધુ 5 સભ્યો મોકલી શકવામાં સત્તા છે. સલામત સમિતિના કાયમી સભ્યો કેટલા છે? 2, 5, 10 કે 15. તો કાયમી સભ્યો 5 છે. કયા દેશો સલામતી સમિતિના કાયમી સભ્યો છે? ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા, ફ્રાન્સ. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન. જાપાન, જર્મની, ઇટાલી, કેનેડા, અમેરિકા. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અમેરિકા. તો જવાબ આવશે બી. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન એ કાયમી સભ્યો છે. 5 કાયમી સભ્યોની નકારાત્મક મતના અધિકારને શું કહેવામાં આવે છે? વીટો, સુપ્રીમ પાવર, સ્પેશિયલ વોટ અને ઓર્ડર. તો આપણે જાણીએ જ છીએ વીટો તરીકે એને ઓળખવામાં આવે છે. કયા દેશો વીટો પાવરનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે? એટલે કે કયો દેશ એવો છે કે જેણે પોતાનો વીટો પાવરનો વધારેમાં વધારે ઉપયોગ કર્યો છે? તો એવા દેશ તરીકે આવશે રશિયા.
વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેનું શોર્ટ ફોર્મ છે WHO, નું મુખ્ય કાર્યાલય એટલે કે મુખ્ય કાર્ય શું છે? આર્થિક સહાય, માનવોના સ્વાસ્થ્યનું સુધારણા, બાળકોનું સંરક્ષણ અને ખેતીમાં સુધારો. તો મુખ્ય કાર્ય છે માનવીઓનું સ્વાસ્થ્ય સારામાં સારું રહે એવા પ્રયત્નો કરવા. યુનિસેફ મુખ્યત્વે કોના માટે કાર્ય કરે છે? મજૂરો માટે, વૃદ્ધો માટે, બાળકો માટે કે સૈનિકો માટે? તો બાળકો માટે યુનિસેફ નામની સંસ્થા કાર્ય કરે છે. યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવા, ન્યૂયોર્ક, પેરિસ અને લંડન. તો પેરિસમાં યુનેસ્કોનું વડું મથક આવેલું છે. આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થાનું કાર્ય કયું કાર્ય છે? ખેત પેદાશ વધારવાનું, મજૂરોના હક અને ન્યાય આપવાનું, નાણાકીય સ્થિતિ સુધારવાનું કે પર્યાવરણનું રક્ષણ કરવાનું? તો મુખ્ય કાર્ય છે મજૂરોનો હક અને ન્યાય આપવાનું. આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક ક્યાં શહેરમાં આવેલું છે? એટલે કે ક્યાં આવેલું છે? ન્યૂયોર્ક, હેગ એટલે કે નેધરલેન્ડ, દિલ્હી કે વોશિંગ્ટન? જવાબ આવશે હેગ, નેધરલેન્ડમાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેટલા ન્યાયમૂર્તિઓ હોય છે? એટલે કે ન્યાયાધીશોની સંખ્યા કેટલી હોય છે? તો કેટલા છે? 5, 10, 15 અને 20. તો જવાબ આવશે 15. સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? 3, 5, 6 કે 10? તો 5 વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની નિમણૂક કરવામાં આવે છે. હિટલરે કઈ સંધિને કાગળનું ચિંથરું કહીને ફગાવી દીધી હતી? ફ્રેન્કફર્ટની સંધિ, વર્સેલ્સની સંધિ, એટલાન્ટિક ખતપત્ર અને મ્યુનિચ સંધિ. તો વર્સેલ્સની સંધિને હિટલરે કાગળના ચિંથરા તરીકે ઓળખી અને એને ફગાવી દીધી હતી. મિત્રો, જો તમે ધોરણ 9ના આવા જ માહિતીસભર અને પરીક્ષાલક્ષી વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ જીક્સ ટેક નોલેજને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.